જે લગ્ન કર્યા છે આ અનિતાબેન તમારી પત્ની છે, તમે જે હાથ આઠ રાખ્યું ની એ કઈ તમારી પત્ની નથી, ઈ બધી તમારી ફ્રેન્ડો છે. હાલો, હા બોલો બોલો. હા તમે જે રીતના વાત કરો છો મારી હારે, બરાબર અત્યારે કે ભાઈ અનિતાબેન હા તો જય માતાજી મિત્રો, તો હું છું સાગર મકવાણા. ફરી સામે આવી ગયું છે, તો એ રેકોર્ડિંગ સાંભળવા માટે આપણી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઇબ કરી લેજો, અને ફેસબુકમાં જોતા હોય તો પણ ફોલો કરી લેજો. તો હાલો સાંભળીએ આગળ. હાલો, જય ભીમ, નમો બુંદાય. મનસુખભાઈ, તમે પછી ફોન ના કર્યો? બેન હું ભૂલી ગયો પછી. હા તો રૂબરૂ મળવું તો બહુ અઘરી મેટર છે, એટલે મેં કીધું જરાક તમારી સલાહ લઈ લઈ. શેની અગ્રી મેટર છે? એટલે હું દલિતની દીકરી છું, હા અને ઇન્ટરકાસ્ટમાં મેરેજ કર્યા છે મોચી સમાજમાં. હા, હવે મારી પર ફ્રોડ થયો છે શેનો? કે આગળ એને કેટલાય અફેર હતા ને પછી લગ્ન પછી અફેરમાં જ છે બેન હજી. હવે ઈ જણની જાત છે ને ઈ આવા અફેર કર્યા જ કરે, અત્યારે ક્યાંય પ્રેમ નથી ભાઈ. પણ ફ્રોડ કર્યો ને આપણી હારે, અને જે ઇન્ટરકાસ્ટના પૈસા આવવાના હતા આવી ગયા, વપરાઈ ગયા, ને પછી મને તર છોડી દીધી, મને ને મારી છોકરીને. અધર કાસ્ટ લગ્ન કર્યા એટલે પૈસા મળે ઈ લઈ લીધા છે. હા, એટલે મારી આ તો છેતરપિંડી કરી, પણ એટલે આપણે સરકાર લવ હારે મેરેજ કર્યું ને. કર્યા છે બેન? ના, લવ મેરેજ જેવું જ છે, પણ હું લવ મેરેજ નતા કર્યા, મમ્મી એને બધા સ્વેચ્છાએ કરી દીધા હતા ઠીક એન્ટ્રીથી. ઠીક, આપણે એટલે તો ઓલા ડોક્યુમેન્ટ રજૂ કરવા પડે ને તો જ તમને મળે ને પૈસા. શું કયો છો? ડોક્યુમેન્ટ રજૂ કરવા પડે ને, લગ્ન અધર કાસ્ટ લગ્ન કર્યા હોય એના સલટી પુરાવા રજૂ કરવા પડે. બધુંય મેં છે ને જો મહિલા પોલીસમાં કેસ કરેલો છે. પછી હા, આ તમે તમારા જે અધર કાસ્ટમાં લગ્ન કરવાનું મતલબ એનો કેવી રીતે તમે ઈ કર્યા, કેવી રીતે એમ? કોર્ટ મેરેજ. કોર્ટ મેરેજ, પણ મતલબ પહેલા તમારે તો કઈક પ્રેમ પ્રકરણ હશે ને, સીધા લગ્ન થોડા થયા હોય. ફ્રેન્ડ સર્કલમાં હતા, એટલે પ્રેમી નહોતા, ફ્રેન્ડ સર્કલમાં હતા બધાય, અને ઘરે આવતા જતા. એ ડોક્ટર છે બરાબર, અને મમ્મીને ગમી ગયું તો મમ્મીએ કહ્યું કે મારે કરવું તો અહીંયા જ કરવું છે એમ. હા, અને ઈ સમજાણું. ક્યાં ડોક્ટર છે? ડોક્ટર એટલે જનરલ, આપણને તો જનરલ કીધું, પણ કરે છે જીએનએમ. જીએનએમએસ તો એ એટલે ડોક્ટર મતલબ માં નો આવે. હે શું હેલો, કીધું? જીએનએમ કોર્સ કરેલો છે, નર્સિંગ કોર્સ કરો, ઈ ડોક્ટર કાંઈ માં નો વાંધો નહીં. જ હવે આવે તમે ને. છે ને તો ભૂલી ન જતા, અડધી કલાક પછી રિંગ કરો, અડધી પોણી કલાક પછી ભૂલી ન જતા હો, નકર પછી તે દિન કોઈને થાય. એ હા, ભલે અડધી કલાકમાં કરો. હાલો. હા બેન બોલો. હાલો. હા, અરે ભાઈ એમ કેતી હતી, તમને રૂબરૂ મળવું હોય તો કેવી રીતે, કઈ જગ્યાએ આવવાનું? પણ બેન રૂબરૂ મળવા માટે કઈ રૂબરૂની જરૂર નથી એમ. હા હે હા, બોલો ને. અહીંયા છોકરાનો અવાજ બહુ આવે છે. હા, ઈ કઉ છું કે રૂબરૂ મળવાની કોઈ જરૂર નથી એમ. તો એટલે મારી હારે ફ્રોડ થયું છે, લગ્ન કરીને નિભાવ્યા, એ આટલા 8 વર્ષ થઈ ગયા, નિભાવ્યા જ નથી. આપણે અને બાળકો છે કઈ? છોકરી આવી તે દુની છોડી મને દીધી છે. એમની બાળકો છે કઈ? હા, કઉ છું ખરો, મારે 5 વર્ષની દીકરી છે. એમની તો અત્યારે તમારે શેમાંથી પ્રોબ્લેમ આવ્યો છે? પ્રોબ્લેમ તો ઈ એમ કહે છે કે તું મને બીજી બાયડી કરવા જ દે. મેં ના પાડી કે એવું નો સારું લાગે, સમાજમાં રહેવું છે ને આપણે ઘર પરિવાર રાખીને વાત કરીએ. તો કે ના, એની માં ને એની બેન બધી રીતે સપોર્ટ કરે છે, અને ઈ લોકો ધંધા હલાવે છે, એટલે સમજો ને કે ખરાબ સમજાણું. મતલબ એટલે જેને ઈ રાખડી બાંધતો હતો ને એની હારે જ અફેર છે. હમ એટલે એમાં આવું છે બેન, અફેર છે, પણ અમુક શંકાય હોય, ખાલી અમુક સાચું નથી હોતું. ના, સબૂત છે મારી પાસે. નકર હું હું સબૂત જોઈને જ બધું આગળ વિશ્વાસ કરું. બરાબર. એટલે હવે મારા એક કાકા છે, આની પેલા તમારી વાત કરી હતી મારા કાકાએ, તુલસીભાઈ વાઘેલા કરીને. નહીં ખ્યાલ. અને તમે આ વાંકાનેર વાળા ઓલા શું નામ છે, ઓલા બચુભાઈ, શું હમણાં તમે એના જન્મદિવસ ના ગયા તા? વાંકાનેર વાંકાનેર વાળા છે, ગૌતમભાઈ બગડા એવું કઈક છે. એના પપ્પાનું હતું જન્મદિવસની સતવાણી, એવું કઈક રાખ્યું હતું. મારા ફઈ રહ્યા ને દીકરાને. ઈ તો નથુભાઈ બગડા, ઓલા વેગડા. નથુભાઈ, હા હા હા, નથુભાઈ બગડા. નથુભાઈ બેડવા. બેડવા કે બગરા? ના, બેડવા બેડવા. હા, ઈ રહ્યા ને, ઈ મારા સગા ફુઈ રહ્યા ને, એના દીકરીના સસરા છે. હા, તમારા ફઈ ની દીકરી રહી ને, જી સરોજ નામ છે. હવે ઈ મને તમારો કોન્ટેક્ટ કર્યો હતો કે તું મનસુખભાઈ ને કે તો કદાચ કે રસ્તો આનો થાય એમ. કેમ કે આવું તમારી
તમારો નિર્ણય શું એમ તમારો નિર્ણય શું છે? મારો નિર્ણય તો જો ઈ રાખવા માંગતા નથી. મેં કેસ કબારાઈ કર્યા છે, ભરણ પોષણનો કેસ રાખ્યો છે, વકીલને રાખ્યા છે, કોઈ કાંઈ એટલે આ 10 મહિના થઈ ગયા કાંઈ નિરાકરણ નથી આવ્યું. ઈ તો આમાં ફરે છે ને હરેફરે મજા કરે. હું આટલા દિવસથી માંદી છું, મને હૃદયની ને ફેફસાની તકલીફ છે. મને જો પિયરમાં કોઈનો સપોર્ટ નથી. ભાઈ છે તો આખો દી પીન પડ્યો રહે, મમ્મી એક છે, મમ્મી એક શું કરી શકે? આ ઓડિયો તમારો વાયરલ કરવા માંગો છો તમે? કયો? આ વાત કરો છો ઈ તમે તમારું જે કઈ બાબત છે એ તમે વાયરલ કરવા માંગો છો? ના, ઈ તમે રૂબરૂ વાત કરો ને પછી આગળ જોઈએ શું કરાય એમ. રૂબરૂમાં બેન એવું થાય કે હવે ઈ છે જો મોચીના લોકો છે, બરોબર. હવે જેને બેન માયની છે ને ઈ મોચી જ છે, એની ને એની કાસ્ટની છે. મેરેજ પહેલા અફેર હતું, મેરેજ પછી અફેર છે, અને ઈ અફેર પછી 3-4 છોકરીઓ એવી છે એની હારે છે, બરોબર. અને આજ લગી મને 1 રૂપિયો કમાઈને ઈ દીધો નથી. મારા સાસુ મને જાતિવાદી વિશે બહુ રાખે કે તું ઢેઢડી છો ને આવી છો. ઈ રેકોર્ડિંગ ની છે મારી પાસે. ઈ બધી વસ્તુ ઘરમાં નો કઈ કામ કરવા દે કાઈ નહીં. બેન હવે આપણે સાસ લેવા જાઉં દોણું આડું રાખું બે નહીં હાલે. કાં તમારા વાયરલ કરવું હોય તો તમે ઈ પ્રમાણે વાત કરો, તો ઈ તમારા આ જે કઈ રેકોર્ડિંગ છે એ પુરાવા આપવા પડશે. ઈ રેકોર્ડિંગ વાયરલ થાય, આ તમે જે વાત કરો છો એ બધું વાયરલ થાય તો તમારે થાય. પછી હવે આપણે ખાલી રૂબરૂ મળી ઓલું કરી તેલું કરી એનો કોઈ મતલબ નથી એમ. ઈ તો મને ખ્યાલ ન આવે કેમ કે વાયરલ કરવું ની કેવી રીતે ને તમને રૂબરૂ વાત કરી. આ તો એમ કે તમે ફેમિલીમાં આવો, સગામાં આવો છો, બરાબર. એટલે મેં જરાક મોટા ભાઈ તરીકે હું વાત કરી લઉં કે ઈ શું કેવા માંગે છે, પણ આ જે શું બનાવ કરાય છે ને આગળ એમ. જાતિ પ્રત્યે બનાવ હોય હા, ઈ જાહેર થાય, ઈ તમારી ઈચ્છા હોય તો થાય. આપણે પછી એમ કે હવે ઈ આવું કરે છે પછી જાહેર કરવું નથી, એનો મિનિંગ હું ઈ એવું કરે છે જાહેર તો પછી એના કરવાનું જ. અત્યારે જો ઈ કદાચ તમે સમજાવો તો સમજી જતા હોય કે હરખા રહેતા હોય તો. મારે એક 5 વર્ષની દીકરી છે, દીકરીનું ભવિષ્ય મારે નથી બગાડવું. બેન મારું એમ કહેવાનું છે કે એ બધું તમારે જાહેર થાય એમ હોય તો તમે તમારી મંજૂરી હોય તો અમે એની વાત કરી શકીએ. એટલે તમે ઈ લોકો હારે વાત કરો. હમણાં તમારા ઘરવાળાની જ વાત કરીશ. હા પણ એ તમારું વાયરલ થાય. હા તો કરી નાખો. તમે મારા ઘરવાળા હારે વાત કરો ને. સમાધાન થઈ જાય તો તમારી પાસે વિડીયો કરવો પડે કે ભાઈ અમારું આ પતી ગયું. હા એમ. સમાધાન થાય તો ભલે, નકર કઈ વાંધો નથી. કેમ કે 10 મહિનાથી એ લોકોએ હજી મને 1 રૂપિયોની દવાઈ નથી કરી. 10 મહિના શું 8 વર્ષ ભેગી રહીને તો મને ઘરમાં કોઈ બોલાવતા નહોતા, પાડકા જેવું વર્તન કરતા. અને ઘરમાં કાંઈ એટલે કાંઈ અડવા ન દે, ન ચાય બનાવવા દે, ન કામ કરવા દે. અને પછી બાર એમ બદનામ કરતા કે કામચોર છે, કઈ કામ તો કરતી નથી, એવું બદનામ કરી નાખે. હવે ઈ છે ને હમણાં આપણે એની હારે વાત કરી લઈએ. એ છોકરી બોલપેન લઈ જાઓ. અને આપણે ભરણ પોષણનો ને આ કયો કેસ કર્યો છે, આ 498 નો કેસ કર્યો, પણ પોલીસ વાળા કોઈ પકડા જ નથી હજી એને. એવું છે સબૂત દઈએ છતાં ભરણ પોષણ નો કેસ છે ને એમાં તો બેન ખોરાક કેસ કહેવાય. ઈ કેસમાં તો ખોરાકી મંજૂર થાય પછી તમને મળે. ભરણ પાસે જો હાલો એમ સમજી કે વાંધો નહીં, ખોરાકી મંજૂર થાય ત્યારે. પણ 498 જે કલમ લગાડી છે કે ઘરેલું હિંસા મને કરી છે, માનસિક ત્રાસ આપ્યા છે, બરોબર. તો એમાંય પોલીસ વાળા પકડા નથી, બરોબર. અત્યારે ઈ ઓલી ભેગો રહી છે. ઈ જામીન લાયક ગુનો છે બેન. હા, એમાં ટેબલ જામીન મળી જાય. 498 નો કેસ છે, એમાં બધે ટેબલ જામીન મળી જાય, એમાં કોઈ ધરપકડ કરવાનું ન હોય, એને નોટિસ બજાવી દે, આ તારીખે જામીન લઈને આવી જજો. જામીન અને એ મૈત્રી કરાર કર્યા નથી તોય ભેગો રહીશે ઓલી ભેગો. મૈત્રી કરાર કર્યા નથી કર્યા પણ ઈ તો એની પોતાની ઈચ્છા છે ને. તો મારું ભવિષ્ય શું ભાઈ કયો? પણ એટલે એના માટે તમારે એટલે તમને કહું છું કે ઈ બધી વસ્તુમાં તમારે એટલે જ તમને કીધું કે તમારું જાહેર થાય તો ખ્યાલ પડે. એટલે આ બધું એવું હોય. હાલો પછી આપણને તમે જો અત્યારે જાહેર કરો, સાંભળો, તમે અત્યારે જાહેર કરો, બરાબર. પછી આપણને કેસમાં કે આડું નહીં આવે ને કે ભાઈ આના આડું આવવાનું તમારી માથે થયું છે ઈ જ તમે બોલો છો ને. આ કઈ મેટર તમારી ઊભી કરેલી છે કે તમારાથી જે બનાવ બન્યો છે ઈ જ બોલો છો? હા. પછી ક્યાં મેટર આવી? તમારું નામ બોલો આખું. સોઢા અનિતા વિજય.
શું ના શું કીધું? સોઢા અનિતા. સોંઢા હમ સોંઢા અનિતાબેન. અનિતાબેન. હમ તમારા હસબન્ડ નું નામ? વિજય સોઢા, ડોક્ટર વિજય કઈ છે એટલે ડોક્ટર વિજય સોઢા છે. વિજય. પતિ. હાલો થઈ ગયો. હવે ઈ છે ને ડોક્ટર છે? જનરલ બધે આપણે નાના મોટા તાવ ને એવું બધું હોય એવી. સલ્ટી છે કે પછી ડુપ્લિકેટ? કોણ જાણે ડુપ્લિકેટ બતાવી કે ઓલી બતાવી, કાંઈ ખ્યાલ જ નથી રહ્યો. કેમે શું થઈ ગયું કાંઈ ખબર ન પડી અમને. એવો ફ્રોડ થયો છે ભાઈ. એમ નથી, ઈ ડોક્ટર જે છે ઈ ભણી બનીને થયા છે કે એમ નામ કમ્પાઉન્ડર માંથી વગર લાયસન્સ ના છે? એ આપણે આ નૂરી ચોકરી શું આપણે આ તમે ભણેલ છો કે નથી? હું ભણેલ છું 10 આ 10 ભણેલ તો એની પાસે ઈ જે ડોક્ટર છે એનું સલ્ટી છે કે ઓલો ડુપ્લિકેટ ડોક્ટર ઈ છે? આ ઈ સર્ટિફિકેટ બતાવ્યું છે પણ સાચું હતું ખોટું હતું ઈ નથી ખ્યાલ સમજાણું. ઈ ક્લિનિક નું નામ શું છે, દવાખાનાનું નામ? ક્લિનિક તો ઈ જો પેલા હતું કૃષ્ણા ક્લિનિક ને ઓમ ક્લિનિક ને એવા અલગ અલગ હતા બરાબર. ગામડામાં હતું, ગામડામાં એ હલાયું નહીં. પછી રિલાયન્સ ઇન્ડસ્ટ્રી આપણે રિલાયન્સ કરીને જામનગરમાં એમાં નોકરી કરી, 40,000 કે 35,000 પગાર હતો. એ 5-6 વર્ષથી નોકરી કરી પણ 1 રૂપિયો ઘરમાં અમને નથી દીધો બરાબર. અને દાગીના જે પણ લીધા એમાં નણના નામના, મકાન લીધું એમાં નણના નામ. પ્રોબ્લેમ થયો છે ઈ પૈસાની મેટર માંથી થયો છે, ઘર સંસાર માંથી? ઘર સંસાર માંથી, કેમ કે મારામાં ધ્યાન જ નહોતા દે, બોલાવતા જ નહીં અને એને બરાબર. એને બધી રીતે ખુશી રાખતી, ઈ એમ કહે છે કે આ મને ખુશ નથી રાખતી, બધી રીતે ખુશી રાખતી, ઘરમાં આવતા કે જાતા બધી રીતે. હવે ભાઈ છો મારે કહેવાય નહીં પણ એ બધી રીતે ખુશ રાખતી, તોય ગામમાં મારે એવો પ્રચાર કર્યો કે આ મને ખુશ નથી રાખી શકતી. ઈ તો પછી હવે એમાં શું છે કે એને બીજે કે આ તમે કઈક તો વાક કાઢે ને. હા, બીજે અરે અફેર છે તી પછી તમારા પ્રોબ્લેમ થયો કે ઈ પેલા? ના, બીજી યાર અફેર હતો ને તે પછી જ થયો. એ અફેર હતું એને કેટલો સમય થયો? અફેર હતો ને એને મને ખબર પડી ને ત્યારથી તો એ 2 વર્ષ થયા અફેર માં હતા જ. પણ કેટલા દિવસ થી હશે ઈ ખબર નથી. મેં ગામમાં વાત સાંભળી છે ને તો કે આ તો તાર લગ્ન પેલાની આને જ હતી જ કે. અને ઈ કહેશે ને એમ જ કરે છે. એની માં ભેગો નથી રહેતો, એની બેન ભેગો નથી રહેતો. એમ નહીં, આ અફેર તમે કહો છો જોયું છે કે ખાલી કોકે કીધું છે? પેલા જો મેં છે ને શંકાના હિસાબે મેં તપાસ કરી, એના ફોનમાં બધી મને એના ખરાબ ફોટો વિડીયો બધું મળ્યું. ઈ તમારી પાસે છે અત્યારે? છે. ઠીક, રેકોર્ડિંગ છે? હા, વિડીયો રેકોર્ડિંગ છે પણ આ ફોનમાં મેં રાખ્યું નથી. મેં પેનડ્રાઈવમાં ક્રુઝ સેફમાં રાખી દીધું છે કેમ કે કોર્ટમાં દેવાનું છે મારે. ઠીક ઠીક ઠીક. બરાબર. અને એક છોકરી નથી, કેટલી છોકરીઓ છે. ઈ બધાના રેકોર્ડિંગ છે? હા, ફોટા ને બધા છે. અને બીજી વાત કે મારા સાસુએ મને જાતિવાતી વિશે, મારા નણંદ મારા જાતિવાતી વિશે એટલે એવી રીતે અપમાન મને કરતા. પણ ઈ મોચી છે ને ઈ આપણામાં જ આવે. તો પણ નથી માનતા કોઈ. તો ઈ એને નો એવું કહેવાય ને કે ઢેઢના પેટની ઢેઢડિયું આવી જ હોય. ઈ તમે સમજતા નથી. ઈ એમાં જ આવે. મોચી ચામડા છૂથી શેમાં આવે? ચમારમાં જ આવે. હા, એની પાસે કોઈ બીજો વ્યવસાય નથી. મૂળ શું છે કે આ સીમમાં રહીએ ને શિયાળીએ કે ગામમાં રહીએ ને કૂતરા કે બરાબર. એમ સીમમાં રહીએ અને આદિવાસી એને આદિવાસી કહેવાય, આપણે ગામમાં રહીએ એટલે એસસી ને એસટી. મૂળ ઈ મોચી એટલે ધંધો શું ચામડાનો? હા, કઈ એનો દાખલો છે નો નીકળે મોચીનો. મોચી એટલે શેમાં? ચમારમાં ચામડા સૂતવાનું કામ કરવાનું. ઇન્ટરકાસ્ટના પૈસા ન મળે ને, ઇન્ટરકાસ્ટના પૈસા તો મળ્યા. પણ ઈ તમે સમજતા નથી. એટલે ઈ આવે શેમાંથી? ઓબીસી માંથી. એટલે ઈ મૂળ હું છે ધર્મ થકી એને લોકોને પેલા મોચી થયા એટલે આપડી કરતા એની કરતા એને ઊંચો હોદ્દો મળ્યો. ભાઈ ઈ હિન્દુ ધર્મ માંથી મોચી સમાજ આવ્યા. એટલે એને તમારી કાસ્ટ થી અલગ છે એટલે અલગ છે એટલે તમને એને પૈસા મળે. અધર કાસ્ટ. આ તો પૈસા આવ્યા ને પૈસા છેલ્લો હપ્તો આવ્યો, એ છેલ્લો હપ્તો 50,000 નો હતો ને એ છેલ્લે મેં લીધો. ઈ મારા છોકરી નામના મેં અત્યારે ફિક્સ માં મૂકી દીધા. એમાંથી ને કજિયો કર્યો તો એ વધારે. એટલે પૈસા શું કામ લીધા? 2 લાખ તો પોતે લઈ લીધા. એનું આખું નામ શું કીધું? સોઢા વિજય ભરતભાઈ. હા, 1 મિનિટ. સોંઢા. તમારી અટક શું છે? તમારી અટક? સોંઢા. મારી અહીંયા વાઘેલા અનિતા દેવજીભાઈ. સોંઢા વિજયભાઈ. વિજયભાઈ ભરતભાઈ. ભરતભાઈ
ડોક્ટર છે. હમ ડોક્ટર. અને હાલતા ચાલતા મને મારવાની કે મારી નાખવાની એવી ધમકીઓ આપતો હોય છે. હું તો ડોક્ટર છું, તારો હાથ પકડું ને એની ઉપર ખબર પડી જાય તું કેટલા જણા હારે સુતેલી છો. એવા ખરાબ શબ્દ ચારિત્ર ઉપર શંકા કરે મારી પર. એમાં શંકા જો ભાઈ પતિ પત્ની છે ને એમાં શંકા કુશંકા કરવાથી આ જીવન જાય નહીં. તમને કહું શંકા પડી ને પછી તમારે એકાબીજાને જીવવું નહીં, કઠણ લોઢાના સીના થઈ ગયા. શંકા છે નહીં કરવાની. હા, એવું બધા એવા વિષયમાં નહીં પડવાનું એટલે જિંદગી બરબાદ ન થાય. નકર તમારે આખી જિંદગી. પણ હું એવા વિષયમાં નથી પડતી. હું કહું છું તમને, ઈ મને એમ દબાવતા સમજાણું કે હું ડોક્ટર છું, હું આવી રીતે કરી શકું છું. અને જો એને દારૂનો ધંધો છે બારોબાર. ઇંગ્લિશ. હા, સપ્લાય કરે છે. હા, અને શેર બજારનો ધંધો કરે છે. ડોક્ટર છે, શેર બજારમાં કેટલું કરે છે. અને સાંભળો તો ખરા, પછી આપણે છોકરા પરાવાની દવાઈઓ હોય ને ઈ સપ્લાય કરે છે. ઈ ગેરકાનૂની છે. હું એનાથી સખ્ત વિરોધી છું કે ગેરકાનૂની કામ મારા ઘરમાં ન આવવું જોઈએ. એવું કરે છે એવો પુરાવો શું? હા, એવું કરે છે શું પુરાવો? પુરાવો હું છું ને, બીજો શું મારી પાસે પુરાવો છે? હું છું ને. હા, ઠીક, ઓકે. હવે શેર બજાર હું ના પાડતી છતાં એવું કરતા. એટલે અને બેંગ્લોરમાં એની મારી છોકરી નામની કોલેજ એ કીધું તું કે કોલેજ આપણે ભાડે લઈને કોલેજ હલાવશે, ટ્રસ્ટ હલાવશે. એમાંથી ને ફી આપણને આવશે દર મહિને 10,000. તો ઈ આજે કેટલા મારા લગ્નના કઈક 8 વર્ષ થયા, 7 વર્ષ થયા ઈ નોકરી કરે છે. એનું હજી મને કઈ કીધું નથી. મને કઈ કેતો ને 1 રૂપિયાનું કઈ કે જ નહીં. મને એક જ કે તને ઘરમાં ખાવા મળી જાય છે ને બેઠું રહેવાનું બસ. 1 મિનિટનો ટાઈમ નહીં, ન ફોન કરે, ન વાતચીત કરે, ન બોલાવે, ન ઘરમાં આવે. એનો મિનિંગ શું? મારા સાસુને કહું તો મારા સાસુ કે ઈ તો છોકરો છે, ઈ તો બધું કરશે, તું ઈ કર જા. એવી રીતે મને કહી દઈશ. અને મારે નણંદ છે, રાતે 3-3, 2-2 વાગે રખડીને આવતી હોય. નોકરી ઉપર જાય 10 થી 10 નો ટાઈમ છે, તો રાતે 3 વાગે કેમ આવે? તો એટલે ઘરમાં હું કાંઈ ન બોલી શકું, તું એને કાંઈ ન કે. અને બાર બદનામી કરે કે વહુ કાંઈ ધ્યાન દેતી નથી અમારા ઘરમાં, કે મારો છોકરો બૈગરો, મારી દીકરી બૈગરી એમ કરે છે. એવી બદનામી કરે છે. ઓકે, આ તમને જે જાતિ પ્રત્યે બોલે છે એ એક રેકોર્ડિંગ આમાં મોકલો, પછી તમારા ફોટા મોકલો, તમારા હસબન્ડ નો ફોટો મોકલો ને એના મોબાઈલ નંબર વોટ્સઅપમાં મોકલો, એટલે હમણાં હું એની વાત કરી લઉં છું. અને પછી આપણે એમ નહીં, તમે જે આ વાત કરો તો આપણે કેસમાં કે આપણી ઉપર કઈ નો આવે ને? તમે બેન સમજતા નથી. એમાં તમારે જે પુરાવા છે પુરાવાના આધીન, એટલે હું તમને કહું છું પુરાવાના કેસ ને એને કાંઈ લેવા દેવા નથી. કેમ કે કેસ છે ને એ પુરાવા ઉપર હાલે. અને નામદાર કોર્ટની અંદર જે તમે એની પત્ની છો, તમે એને લગ્ન કરેલા છે, એમાં ક્યાં બીજી મેટર જેવી ના? કદાચ વળી આપણને ઉપર એમ બ્લેમ ન કરે કે જો આને આ મને આના ફોન નંબર દીધા ને મને ધમકાવવા માટે ફોન આવ્યો. નહીં, આપણે ધમકાવવાનું હોય ને, અમે તો કાર્યકર છીએ, અમે તો એને બધી પૂછશું બેન, અમારે કોઈ ધમકાવવાના આવતા જ નથી. કેમ કે તમારા સમાજની દીકરી છો, તમે જોઈ લેજો મોટા ભાઈ. મારે એક છેલ્લો આશરો એક તમે છો કે ભાઈ આ બધું તમારા વિડીયો મેં જોયા, સાંભળ્યા બધા. સમાજ ની વ્યવહારિક એને કાંઈ લેવા દેવા નથી. આ છે ને એ બધું સામાજિક કામ છે. આ તમે પતિ પત્ની છો, ઈ કદાચ અત્યારે તમને સ્વીકારે ન સ્વીકારે, પણ તમે શું એની પત્ની જ ને. હા, તો એમાં કેવી રીતે ઈ કહી શકે કે નથી એમ? હા, એટલે ઈ મેટર આખી અલગ છે. એટલે એ રીતનું ગોઠવણી થાય. એટલે એમાં તમારે ઈ કઈ વિવાદ જેવું થતું નથી. જે સામેવાળી વ્યક્તિ બીજી રહી ને, જે રાખીને બેઠો છે, એની બેન હતી, બેન રાખડી બાંધતી, ઘરે આવતી જાતી, માનેલી બેન. બરાબર. હવે ઈ પરણેલી છે, એના ઘરે 12 વર્ષની દીકરી બે છે. બરાબર. પણ એ ઘરમાં આવીને જો વાહે આવો ઘા કર્યો. બરાબર. ભાઈ કઈ ગઈ ઈ પુરાવા છે કે રક્ષાબંધન ને રાખડીઓ બાંધતી. આ હમણાં રક્ષાબંધન રાખડી બાંધીને અત્યારે ભેગા રહી છે, બોલો. બરોબર. એવા કલંક જેવા નામ કર્યા છે. હવે ઈ તમારે મને છે ને બેન તમારો ફોટો મોકલો, પછી એક ફોટો મોકલો. જો તમારું સમાધાન થઈ જાય ને શું કે છે ઈ તો હમણાં અમે એને ફોન કરું છું આગળ. એટલે ફોન કરું હું કે છે એની ઉપર આધાર છે. હા, તમે કરો, જો સારું થઈ જાય તો એ સારું. બીજું શું, અમારાથી જેટલું બને ને એટલું પહેલા ધડાકો જ કરી દઈએ. અમારી પાસે કાંઈ બીજી લપન છપન ન આવે. અમારી ભાષામાં જેટલું થતું હોય બધું કરી દઈએ. હા, એ તો છે જ ને. કાર્યકર પણ કોને કહેવાય? અમારે કોઈની લપન છપન નહીં, અમે ચોખ્ખી જ વાત કરી દઈએ.
હા ભલે હાલો તો હમણાં મોકલો. હા તમે મને WhatsApp માં બધું મોકલી દો ફટાફટ. હા હા મોકલો. એટલે એમ થાય. હેલો હેલો, હા બોલો. આપણે વિજયભાઈ સોંટા બોલો છો? હા હા મજામાં. હા બોલો. હા આપણે કયું દવાખાનું છે તમારી પાસે? એટલે અત્યારે હાલમાં હા અત્યારે હાલમાં તો ક્લિનિક નથી ચલાવતો, તો રિલાયન્સમાં જોબ કરતો હતો હું. જોબ કરતા હતા. હમ. ઠીક ઠીક. આપણે વિજયભાઈ ભરતભાઈ સોંઢા હા. ડોક્ટર, તમે ડોક્ટર છો? કોણ તમે? હું મનસુખભાઈ રાઠોડ બોલું રામોદથી. ક્યાંથી? રામોદથી. હા બોલો. હા એટલે અત્યારે આપણે ડોક્ટર છો કે તમારી પાસે ખાલી ડોક્ટરમાં કમ્પાઉન્ડમાં કામ કરતા, શેમાં કરતા? હું નર્સિંગ સ્ટાફમાં હતો, ત્યાર પછી મેં BHMS કરેલું છે. હમ. હા. હવે વિજયભાઈ બાબત એવી છે કે તમે લગ્ન કોની સાથે કર્યા છે? અનિતાબેન સાથે કરેલા હતા. ઓકે. ઈ અત્યારે ક્યાં છે? રીસામણે. હા. હમ. શું બે પતિ પત્નીને શેનો પ્રોબ્લેમ છે? અમારે વચ્ચે એ રીતના મારે એક અફેર હતું, એ બાબતે એને ખ્યાલ આવ્યો, ત્યાર પછી એ મારી પર કેસ કર્યો. કેસ કર્યું? તમે તો ભાઈ તમે મોચી છો ને? હા. અને ઈ દલિત સમાજની દીકરી છે. હા. તમારો પ્રેમ હતો? હા. હવે નથી? અત્યારે છેલ્લા 1 વર્ષ છે એ નથી મારી સાથે. શું 1.5 વર્ષ છે. કેમ નથી? 1.5 વર્ષ છે એના માવતરે આવી ગયા છે, ત્યાર પછી મેં મનાવા જવાની 3 ફેરે ટ્રાય કરી, 3 ફેરે સમાધાન માટે વાત કરેલી હતી. તમારી એક દીકરી છે? હા. હમ. પછી તમારે કોક ને હારે અફેર છે? હા. હે? અફેર કોની હારે છે? મારા જૂના મિત્ર જ છે કે ભાઈ મારા બચપનના ફ્રેન્ડ છે. બચપનના ફ્રેન્ડ. તો બચપનના ફ્રેન્ડ હોય તો આપણે પછી આ બીજી દીકરી હારે આવા લગ્ન ન કરાય ને? આપણે ફ્રેન્ડ તો પછી ફ્રેન્ડ હારે કરી લેવાય ને? એટલે હમ જયારે મેં લગ્ન કર્યા છે હમ બરાબર, ત્યાર પછી પણ અમારે પછી એવું કઈ હતું નહીં. ત્યાર પછી અનિતાજી છે. તમારા રેકોર્ડિંગ મોકલ્યા છે, તમારે જે 5-7 છોકરીઓ હારે અફેર છે ને એના રેકોર્ડિંગ છે, પછી એના વિડિયા છે, રેકોર્ડિંગ. હા. એના વિડિયા પણ મોકલ્યા છે. તમારે જે બીજી છોકરી હારે તમને કોક રાખડી બાંધે છે અને એની હારે અત્યારે તમે હાલ રહ્યો છો, હે? હેલો. હા બોલો. હા એટલે અત્યારે તમે ઓલી બેન બનાવીને એની હારે તમે રહ્યો છો? ના, મારી ફ્રેન્ડ જ છે. તો એની હારે રાખડી કેમ બંધાવો છો? ક્યારે બંધાવી હતી? એની નહીં, ફોટા મોકલ્યા છે. તમે રાખડી બાંધો છો ને પછી પાછી ફ્રેન્ડ છે એનાય ફોટા મોકલ્યા છે. હમ. હા તો આ બાબતે હું જે વાત કરું છું પુરાવા વાળી કરું છું, હે? તો હવે તમારે કહેવાનું શું થાય છે મનસુખભાઈ, ઈ કયો મને. તમે મને ઓળખો છો? નહીં. ઠીક. તો ઓલું ટ્રુ કોલર માં નામ આવ્યું છે. હા. હવે મારું એમ કહેવાનું છે કે એને બધા પુરાવા પછી તમારા મમ્મી જે તમે વાત કરો છો એમાં તમે કહો છો કે ઢેઢડી છે ને આવી છે ને તેવી છે, તો પછી એવું જાતિવાદ નહીં, શબ્દ, હે? એ જાતિવાદ માટે મારા શબ્દ બોલેલા છે. તમારા મમ્મી, એ તમારી મમ્મી બોલે છે? મારા મમ્મી જે તે ટાઈમે કદાચ એ બે સાસુઓનો ઝઘડો થયેલો હશે. તમે આખી વાત સમજતા. આપણા છોકરાની વહુ છે, પછી આપણે એને જેને તમારું કુળ, આ તમારી કુળદેવી, તમારું કુળ વધાર્યું કોણે? તમે હા બે પણ હું જણા તમને હતા, શું બે કહું છું, માંથી બાળક પેદા થયું, ઈ કુળદેવી કઈ અત્યારે? હું તમને ઈ જ કહું છું કે ભાઈ જે તે ટાઈમે એ બેનો ઝઘડો થયો હશે ને કદાચ ગુસ્સામાં બોલી ગયા હશે, એ વસ્તુ અલગ છે, બરાબર. આખી વાત, ગુસ્સામાં બોલો પણ એવું બોલાય? તમારા ઘરે આજે પણ એના તમારા, મોઢે કીધેલું છે. આ તમારું રેકોર્ડિંગ છે, તમે ને તમારા મમ્મી વાત કરો છો એમાં બોલે છે. મારું રેકોર્ડિંગ હોય તો મોકલજો મને, ને એમાં હું ઇન્વોલ્વ હોઉં તો મને કહેજો હા કે છે ભાઈ. રેકોર્ડિંગ મારી પાસે. પછી તમારે જે કઈ આ જો ફોટા બધા મારી પાસે છે, હું તમને બતાવું.
આ હમ ફોટા બધા એવા છે. એટલે બાબત એવી છે. પછી તમે મોમાઈમાં ધૂણો છો હમ પાલોઠી વારી, હમ અને તમે કયો છો કે હું અનિતાને મારી નાખીશ, હું આમ કરીશ, મારી પાસે એવું ફલાણું. એવું હું બોલેલો નથી. આ વિડીયો છે. પછી તમારે કોક લાલ ફડાકવાળી છોકરી છે એની હારે તમે બાવડું પકડીને હેલ્યા જાવ છો. પછી બીજી છોકરી છે એને તમે ચશ્મા પહેર્યા છે અને એની સાથે પણ તમે ફોટા પાડેલા છે. હમ આ તમારા ફોટા બધા છે. અને હમ આ તમારી ઘરવાળી અનિતાબેન વાઘેલા હમ અને તમારી દીકરી, બે મમ્મી દીકરીનો ફોટો છે. પછી આ તમારા મમ્મીનું રેકોર્ડિંગ છે. પછી તમે મોમાઈમાં ધૂણો છો અને એના 7 વિડિયા છે. હમ તમે છો કોણ ને તમારે કામ શું છે અત્યારે મારું ઈ કયો મને પેલા. હું કાર્યકર છું અને મેં તમને એના માટે ફોન કર્યો છે કે તમારા ફોટા જો આ પછી તમે કઈક રાખડી બાંધો છો, અચ્છા એને પીળું ટી શર્ટ પહેર્યું છે. શેના કાર્યકર છો તમે? એ હમણાં બધું આપણે હમણાં રેડી બધી વાત કરશું ને ભાઈ. પછી તમે એક ખાલી નાઇટ પેન્ટ પહેર્યું છે ને પછી તમે છોકરી હારે બધ ભરીને ઊભા છો. હા પણ હું તમને ઈ જ વસ્તુ કહું છું કે ધીસ ઇઝ માય પર્સનલ લાઈફ. મારી પર્સનલ લાઈફમાં તમે જે કંઈ પણ હોય, તમને જે કોઈ પણ આ વસ્તુ મોકલી હોય, હા. કદાચ ઇન કેસ મારી વાઈફ અનિતા એ મોકલેલી છે, બરાબર, તો હમ. આ બારાનો અમારો કોર્ટમાં કેસ ચાલુ છે ને તમે ઓલરેડી એક સમજતા નથી એફઆઈઆર ભાઈ. થયેલી છે, એનો કેસ ચાલુ છે. હવે આપણો પર્સનલ લાઈફ છે એટલે એનો મતલબ એવો થઈ ગયો કે આપણે લગ્ન કરી લીધા પછી પર્સનલ બીજું હારે તમે લાઈફ રમી શકો ને બીજી બધી આપણે પત્નીને અંધારામાં રાખીને બીજું હારે અંગત લાઈફ બનાવી શકો એવું માનો છો? એવું નથી. ઈ અને મારી હારે રમત અને રમી. વાત કાયદામાં એવી સાંભળો જોગવાઈ છે કે મનસુખભાઈ, આ એક પત્ની હોય તો તમે 7-8 રાખી શકો, એવું કાયદામાં જોગવાઈ છે? એવી જોગવાઈ નથી. મેં બીજી એકેય પત્ની રાખેલી નથી. પેલી વસ્તુ તો એ તમારા જો કે ભાઈ, ખોટા ભાઈ વાત હું સાંભળો મનસુખભાઈ, હમ મનસુખભાઈ હમ મારી વાત સાંભળો પેલા, પછી તમે મને કહેજો, બરાબર? હા હા, એ મારી સાથે રહેતા, બરાબર. તો અમારે બે વચ્ચે અનબન છેલ્લા છે ને 4 વર્ષ છે ચાલ્યું આવે છે. અમારા લગ્ન પછી અમારા બેના મેરેજ છે ને ત્યાર પછી હું રિલાયન્સમાં જોબ માટે આવેલો ગયો હતો, બરાબર. ને ત્યાર પછી અમારે બેને અનબન છેલ્લા એમ માનો 4 વર્ષથી ચાલ્યું આવે છે. ત્યાર પછી અમારે બે વચ્ચે શારીરિક સંબંધ કઈ છેલ્લા એમ માનો કે 3 વર્ષ થયા, કઈ એ વસ્તુ હતી જ નહીં, બરાબર ને. વિજયભાઈ બીજી વસ્તુ, વાત સાંભળો મારી. બીજી વસ્તુ એ કે ભાઈ ઘરમાં પણ મમ્મીને જેમ આવે એમ બોલતા ને ગાળું તમે છે ને દેતા. ઈ છે ને મારી સાંભળો ભાઈ, જો એવા એક પુરાવો હોય ને તો તમે મોકલજો. ખાલી તમારે મતલબ તમારે રંગરેલીએ મનાવવાની બીજી નહીં, છોકરીઓ હારે તમને એનો ગમતી સવાલ હોય, નથી, એનો સવાલ નથી મનસુખભાઈ. પણ તમે પેલા બીજી મારી વાત વસ્તુ એ કે સમજતા ભાઈ નથી. જો આમાં તમારે જે રાતના તમે ઘરની બહાર એકલી નીકળી જાય 2:30-3 વાગે, બહારથી દરવાજો બંધ કરીને. અરે આજુબાજુ ભાઈ વાળા મને કે ભાઈ રાતના 2:30 વાગે તમારી ઘરવાળી બહાર. વિજયભાઈ, આ તમારા ફોટા ને તમારા વિડિયા જોતા તમે છે ને આમ ગેરમાર્ગથી છટકવાની વાતો કરો, એ તમારી મુદ્દો નથી. આ તમે એક છોકરીને જો વાંહે ખંભામાંથી તેડી છે ને બે સફેદ ટી શર્ટ પહેર્યા છે, આ ફરવા ગયા છો ને, તો ઈ છોકરી પછી નીકળી જ જાય ને. તમે આખી વાત તમે કાઈ તમે કોઈને દાસી તરીકે, પત્ની તરીકે પ્રેમ બધું ન કરવાનો હોય. વાત સાંભળો. હા, પેલી વસ્તુ તો ઈ કે ભાઈ એ મને પતિ તરીકે લેખતી નથી, બરાબર. હવે પાછું એને હવે મારાથી આમાં મતલબ સમજતા છે નથી જ ભાઈ. નહીં. પત્ની તરીકે લેકે કે હવે તમે સમજતા નથી. હવે તમે નહીં, આજે હવે એનો બીજું સવાલ હારે નથી, પહેલાની વાત છે. અરે પણ અત્યારનો સવાલ પેલાની નથી, ક્યાં પહેલાની વાત પેલાની છે. ઘટાની આ તમારા જે ફોટા છે. તો તમે એનો જ પક્ષ લ્યો છો તો મનસુખભાઈ, એ રીતના તો ના ચાલે ને. તમારે બે પક્ષનું સાંભળવું પડે, પણ હું તમને બરાબર ને. તમારે બીજી વસ્તુ મારે એ જો કે ભાઈ ભાઈ મારો સાંભળો, કેસ તમે કોર્ટમાં સાંભળો, ચાલુ તમે છે. જો આ જે છોકરી અનિતાબેન છે એને ક્યાંય કોઈને પપિયું કરતી હોય એવા ફોટા હોય તો મને બતાવો. તમે પપિયું કરો છો એવા ફોટા છે. તમે જે નાઇટ પેન્ટમાં ઊભા હોય, ઉઘાડા ઊભા છો એના ફોટા છે, એના બધા પુરાવા છે. ઈ છોકરીનો કોઈ પુરાવો હોય તમે આપો ને, હું તમને સાંભળું જ છું ને. બાકી આક્ષેપ કરવો છે ને વાતો કરવી છે, ખોટી વાત છે. આક્ષેપ આક્ષેપ એટલે શું? કરવો છે ને, આક્ષેપ કરવો છે ને. અનિતા જે બેન છે, ઈ અનિતા બેન કોઈ હારે ફરવા ગઈ હોય, કોઈની હારે આવા ફોટા પડાવી દેવા, ફોટા મોકલો. તમારા તો આમાં 10 ફોટા છે, તમારા વિડિયા છે, તમે ધૂણો છો ઈ છે, આ બીજી છોકરીઓને ફરવા લઈ ગયા ઈ છે, હોટલુમાં ખાવ છો ઈ ફોટા છે, તમે એકાબીજા પપિયું કરો ઈ ફોટા છે. આથી વિશેષમાં બીજું શું જોઈએ? તમારી પાસે કઈ પુરાવો હોય તો મોકલો ને, મેં ક્યાં તમને ના પાડી?
તમે એમ કહો છો કે ભાઈ મારે કઈ પુરાવો હોય તો મોકલો, બરાબર. હમ બીજી વસ્તુ એ કે ભાઈ મારો ફોન એ રાતના લે ચેક કરતી, તો પોતાનો ફોન ભાઈ હવે ચેક તો ભાઈ હવે કરવા આપણે મારે આપવા. ભાઈ જો પત્ની કરી હોય તો બહાર રાતે ચેક ન કરે દે તો દિવસ ની કરી શકે. એને તમારે તમે એને રાઈટ આપ્યો છે. આ ખાનગી રહ્યું બધું જે પપિયું કરવા વાળ્યું છે કઈ તમારી બાયડ્યું જ નથી. આ તો તમારી પત્ની છે. આનો તો રાઈટ છે. આનો ખોરાકી દેવી જોઈએ, નકર તમારે જેલમાં જવું જોઈએ. કેમ કે ઈ તો નામદાર કોર્ટમાં આના પુરાવાના બધા ફોટા રજૂ કરશે એટલે તમારે સિસોડામાં આવી ગયેલા જ છો. કેમ કે આ પુરાવો છે, આ રેકોર્ડિંગ છે, આ વિડિયા છે. હા, પણ એમને એમાં તમારે તે શું કામ છે એ મને કહો ને મનસુખભાઈ. મેં તમે જે મને અત્યારે કોલ કર્યો છે શેના માટે કર્યો, ક્યાં મેં પર્પઝ તમને થી એના કરેલો માટે છે? કર્યો છે કે મને અનિતાબેન વિજયભાઈ સોંઢા એમનો અનિતાબેનનો ફોન આવ્યો તો અને એને મને આ બધા પુરાવા મોકલ્યા. એટલે અમે સમાજની અંદર આવા સમાધાનો કરવા માટે થઈ અને અમારામાં આવા હજારો સમાધાન કર્યા હોય. અને હું યુટ્યુબરમાં સામાજિક કાર્યકર છું મનસુખભાઈ રાઠોડ. તમારા મોબાઈલમાં ચેક કરશો તો તમારામાં હશે. સમજ્યા વાતને? હાલો, હેલો. હા હા સમજ્યા? બોલો. હાલો, હા 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 બોલો બોલો. હા, એટલે તમે જે લગ્ન કર્યા છે આ અનિતાબેન તમારી પત્ની છે. તમે જે હાથ આઠ રાખ્યું ની એ કઈ તમારી પત્ની નથી. ઈ બધી તમારી ફ્રેન્ડો છે. હાલો, હા બોલો બોલો. હા, તમે જે રીતના વાત કરો છો મારી હારે, બરાબર, હમ અત્યારે કે ભાઈ અનિતાબેન મારા વાઈફ છે, આ છે, બરાબર. હમ એઝ અ લો એ વાત નથી, મારી વાઈફ છે, પણ એની વાઈફ તરીકે નહીં કઈ હક એની નિભાવવાનો થાય ત્યારે જ હવે કોઈ જો માણસ મારે બહાર હક ગયો હોય, એ નિભાવ્યા પેલા ન ના હોય, જાય. સાંભળો એક વિજયભાઈ, હક નિભાવ્યા ન હોય તો આ બાળક કઈ મોમાઈ માની પ્રસાદી હું દીધેલી એ જ નથી. કહું છું તમે કે બાળક આવ્યું ત્યાર પછી, બાળક આવ્યું મારે જી, બરાબર, ત્યાર પછી પણ છે ને અમારે બાળક જયારે પેટમાં રહ્યું હતું ત્યાર પછી અમારે અનબન થયા હતા. અનબન થાય ને તમે સમજતા નથી. તમે કોકનો પપી કરતા નહીં, તમારી ઘરવાળી જોઈ તમે એમ કહેતા ના ના વિજય ત્યારની વાત નથી. અચ્છા આ બહુ બધા સારું આ છે, બધા તમે આ પપી બધી કરતા વસ્તુ સારી ત્યાર આવડે છે. પછી થયેલી છે. એમનું ત્યાર પછી અમારે અનબન થયું ત્યાર પછી ની આ બધી અનબન વાત થાય. જો છે. સાંભળી લ્યો, આ આવા ફોટા જોતા અનબન જ થાય કે આપણે આવા કઈ ફોટા બીજું એ પછીના ફોટા છે મારા, પછી તમે તમે સમજો. સમજતા નથી. પછીના ફોટા તો એનો મતલબ એવો થયો પછી શંકા ક્યારે પડે કે કા તમારો પુરાવો શંકા મળે. નહીં, શંકા પડી એની, આ શંકા પડી એની પહેલા પણ એ ખુદ જ મારી આગળ આવવાની ના પાડતી કે ભાઈ તમે મારે આવી સમજતા રીતના છે. નથી સાહેબ. અને જો બીજી હવે વસ્તુ મારી એ વાત સાંભળો, આવવાની મારી ના આગળ ક્યારે આવવાની ના પાડે પાડતી, એના સિવાય સાંભળી પણ લ્યો. મારા હવે ઘરમાં મમ્મીને અત્યારે મારતી, આવવાની ના પાડતી હોય, આવવાની જો આ બેન ના મમ્મીને પાડતી હોય. મારતી, મને મને ખુદ ને મારેલો છે એને, હવે બરાબર આપણી ને, વાત સમજતા જેમ નથી. હવે આવે એમ તમે ગાળું સમજતા નથી. બોલતી કોઈ. તમે ને ઈ ત્યાર તમે પછી એની રીતના ત્યાર પછી વિજયભાઈ એની રીતના વિજયભાઈ ઘર મૂકીને તમે 4 દિવસ લગીને હાલી ગઈ હતી. તમે મેં સમજતા ગોતવાની નથી. પણ ટ્રાય કરેલી, તમે પણ ત્યાર સમજતા નથી. પછી મળી આજે ગઈ. ત્યાર પછી હું એને મનાવીને પાછી લઈ વિજયભાઈ આવેલો વિજયભાઈ હતો. બોલીને મોય થાવમાં પહેલા તમે સાંભળી. આમાં તમે માર ખાવા તો તમે તમારી પત્ની મારે છે એટલે તમારું પાનું કપાઈ ગયું. કેમ કે તમે આ સિનારવા કર્યા એટલે પત્ની હોય જ મારે. ઈ તો કોક આ છોકરીયું છે, ઈ ફોટા વાળા છે ને એના બાપે ને એ એના ભાઈઓને ખબર પડે તો ઈવડા એ તમારી નાખે. કાંઈ આપણે સિવિલ હોસ્પિટલમાં કે આપણે આવા ડોક્ટરને સલ્ટી કરીને કમ્પાઉન્ડર બની હતી એનો મતલબ એવો તમે નથી. એમ કહો છો, તમે એમ કહો છો કે આ ફોટાની, બરાબર, તો એ ફોટાની ઈ તો ત્યાર પછી છે ને હમણાં અહીંયા તમે માનો કે સમજતા નથી. મારા તમે કુટુંબમાંથી અત્યારે જો લઈને સાંભળી બધાને લ્યો, તમે મોકલાવેલા છે અને બધી જગ્યાએ સોશિયલ વિજયભાઈ તમે મીડિયામાં પણ તમારા એને વાયરલ કરેલા છે. વિજયભાઈ તમે તમારા મોઢે સ્વીકારો છો કે જે રાખડી બાંધે છે ઈ મારી બચપનની ફ્રેન્ડ હતી. હવે તમે બેન બનાવો છો ને પાછી એની સાથે પ્રેમિકા બતાવો છો. પાછી તમે એને બતાવો છો કે ભાઈ મારી ફ્રેન્ડ છે અને પાછા તમે રાખડીઓ બાંધો છો. એટલે ઈ કોઈ પણ વ્યક્તિ પત્ની નો સહન કરી શકે. જીવન તો તમારું ઘર બાંધવું હોય તો તમે, હવે ઈ તો તમારી પાસે પૈસા છે એટલે બધી તમે રાખડીઓ બાંધે છે ને ફ્રેન્ડો બને છે. આ ટાંટીઓ ભાંગી જાય ત્યાં કઈ ફ્રેન્ડ નો આવે. ઈ તો આપણે પાસે પૈસા હોય, આપણી પાસે રૂપ હોય તો આપણે ફ્રેન્ડો રહે, પણ ઈ તો રૂપની ફ્રેન્ડ હોય, ઈ તો પૈસાની ફ્રેન્ડ હોય. આ જીવન જીવવાની ઘરની ફ્રેન્ડ એ કઈ નો હોય કે તમારું ઘર હલાવી દે, કે તમે છોકરાને સણીને દઈ દે. આને દીકરી સણતી હતી એવી એકાદીને કયો ને સણી દે. હવે એક વસ્તુ છે કે મારી ઉપર અત્યારે 3.5 લાખ રૂપિયાનો કરજો છે, બરાબર. તમે હવે ઈ તો ભાઈ આપણે પાછા બધે ફરવા જાય ને આવી ફ્રેન્ડો લઈને રખડવા જાવ તો 7-8 લાખ રૂપિયા હું જાજો ખર્ચો થઈ જાય. કેમ કે ઈ તો બધી ફરવા હવે તમે એમ કહો છો કે ભાઈ આ બધી જગ્યાએ ફરવા જવાનો રૂપ રંગ નો છે, તો ભાઈ એને ખબર છે કરજો ક્યાંથી થયો છે, કઈ રીતના થયો છે. ને એવું નથી કે ભાઈ મેં મોજશોખ માની મેં એ પૈસા વાપર્યા હોય, બરાબર. મારી કે વાત એવું નથી કે હું એને રાખતો નહીં. પેલી વસ્તુ તો વિજયભાઈ એ તમે સમજો પેલા કે હું એને ક્યારે રાખતો થાય? નહીં, એનો સવાલ નથી કે જો, ભાઈ એને કઈ જાતના અધિકાર જે પત્ની તરીકે તમે આપ્યા નથી કે એવું વિજયભાઈ કઈ થયું નથી, બરાબર. કરજો તમે સાંભળી પેલા લો. બે પક્ષની વાત સાંભળો પછી મને હું આગળ તમારી દલીલ વાત કરો સાંભળું તમે. પણ તમે એનો જવાબ પેલા સાંભળો તો ખરા કે કરજો કાં થાય કે આપણે ભૂંડા ધંધે સીડ્યા હોય કા સુગાર રમતા ઊંધા હોય ધંધે બાકી કરજો થાય જ નહીં ને. જીવન જીવવામાં ખર્ચો નથી.
ખર્ચો તો આપણે આ ફ્રેન્ડો કરવામાં ખર્ચો છે, આપણે રખડાવા જવામાં ખર્ચો આમ છે. જોવો મનસુખભાઈ, પેલા વાત બે કોમની સંભળાય પછી છે ને તમારે ગમે એ હાલો, હાલો, પક્ષ બરાબર. લેવાય, હાલો, બરાબર. બાકી મારે આવી રીતના વાત નથી કરવી. આઈ એમ સોરી, હું તમને નથી ઓળખતો, બરાબર. આમાં મારો ઓળખાણની કોર્ટમાં કેસ જરૂર ચાલુ નથી. છે, હું મારી રીતના કોર્ટમાં લડી લઈશ. જે છે ઓકે ઈ બાય. કોઈ વાંધો નથી. હેલો, હા સાહેબ. આપણે મનસુખભાઈ, હા બરાબર. ઓકે, તો તમે આપણે આમાં કોલ કર્યો હમણાં, હા બરાબર? હા બોલો. હેલો, વિજયભાઈ સોઢાને હમણાં તમે ફોન કરેલો? કોને? વિજયભાઈને. હા, તમે કોણ બોલો? હું તો હું જે બોલું એ તમને કહું છું. તમે કાર્યકર્તા છો, હું એક કાર્યકર્તા છું, સમાજ કાર્યકર્તા છું ભાઈ. હા તો કાંઈ વાંધો નહીં, બોલો ને. ઓકે, હું આરએસએસ માંથી વાત કરું છું. આરએસએસ ના સંઘમાં છે મારું, બરાબર. ઓકે, એટલે આરએસએસ ના સંઘમાં આવે તો શું? સ્વયંસેવક છું હું. કાંઈ વાંધો નહીં. એટલે કોઈ દલિતની છોકરી હારે પ્રેમ કરવો ને એને ઢીઢડી ના 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 ના, હું તમને જો ભાઈ, આપણે ઈ ઇસ્યુ વિશે વાત જ નથી કરતા. તો તમે શેના માટે ફોન કર્યો છે? એટલે આ તમે, મેં ફોન એટલા માટે ભાઈ કઈ વાત કરવા માટે ફોન કર્યો છે, બરોબર. કે મારા બ્રધર છે ને, હા એ એમના વકીલ છે. ઓકે, અરે સાહેબ, વકીલ સાંભળો પેલા, આ વાત હું તમને વકીલની નથી. એટલે મતલબ તમે વકીલ છે તો એનો મતલબ એવો છે કે તમે વકીલનું કોઈનું આમ દબાણ કરીને તમે મને એમ અમે કોઈને દબાણ કરતા નથી. તો પછી અમે વકીલ તમને છે તો વકીલને વકીલનું કામ કરવાનું હોય. એને હા તો મને હું એક બરાબર. હા સામાજિક તો હું કાર્યકર તમને તરીકે ફોન હું કર્યો છે. તમને મેં હું જે તમને ભાઈને વાત કરી, કાર્યકર્તાની જેમ સાંભળો, જ વાત કરું છું કે અમે આપણે અત્યારે ન્યાયાલય આરએસએસ છે. નું નામ દઈને દબાવવાની વાત નહીં, કરી. તમે એ બેનના શું થાવ? હે? તમે એ બેનના શું થાવ? અરે સાહેબ, હું સામાજિક કાર્યકર છું. મેં સામાજિક કાર્યકર તરીકે બધાના સમાધાન માટે ફોન કર્યો હોય. હા તો એટલે અમે સમાધાન માટે જ મેં સમાધાન માટે જ મેં ઈ ભાઈએ મને કીધું કે આવી રીતના છે, એટલે મેં સમાધાન માટે જ વાત કરવા માટે આ તો ફોન કરેલો સમાધાન છે માટે તો ઈ કે બેન આપણે શું સમાધાન કરશે આ લોકો. પણ તો બરાબર. અત્યારે તમે શું કીધું કે મારા પપ્પા એમના વકીલ છે અને હું મારા RSS ભાઈ માંથી એમના બોલું છું. વકીલ છે, આપણા ટૂંકમાં RSS ઈ પૂરતી વાત એટલે નથી કરવાની. મારે હું તમને જે પેલા વાત કાર્યકર પણ સમજાવ, હું તમને પેલા એક વાત સમજાવું, પેલા સમજો હું શું કહેવા માંગુ છું, બરોબર. હાજી, કે મારા ભાઈ એમના વકીલ છે, બરોબર. આપણે એટલે ઈ એમાં વિષય જ નથી. પેલા મારી પૂરી વાત તો સાંભળો મારી તમે. વાત સાંભળો. આપણે વિષય કેનો છે? હું સમાધાનનો. હું એ જ વિષય તમને કહેવા જાઉં છું, પણ તમે સમજતા નથી તમે મારો વિષય. તમારા હોદ્દા બતાવો છો. તમે તમારા ના, તમે હોદ્દા નથી બતાવતો, તમારી પોસ્ટ હોદ્દા નથી બતાવી તમે બતાવતો કે દબાવવાની વાત કરો છો. એકચ્યુઅલી હું તમને શું સમજાવું છું એ સમજો પેલા. મેં મારો કે હોદ્દો દીધો છે કઈ? મેં મારો હોદ્દો દીધો. પેલા સાંભળો, તમે પૂરી વાત સાંભળો, જી, બરોબર. કે હું કાર્યકર્તા છું, બરોબર, પણ મારા ભાઈ કાર્યકર્તા ફોન હોય તો આવ્યો કે સાંભળો, આ ભાઈ કાર્યકર્તા હોય તો આનું સુખદ સમાધાન કેમ પેલા થાય મારી છે? વાત તો સાંભળો તમે. સુખદ સમાધાન કેમ થાય છે ઈ વાત કરો ને. હું એ જ વસ્તુ કહું છું કે મને નહીં, તમે સાંભળો, તમારા આ ભાઈ હોદ્દા બતાવ્યા. તમે તમારા અરે હોદ્દા બતાવ્યા. હોદ્દા, હું આરએસએસ માંથી છું. એટલે આરએસએસ માંથી હોય તો જો હું કઈ પેલા વાંધો નથી થયો. પેલા છે ને, હું હોદ્દા બતાવવાની વાત નથી કરતો. હું આમાં તમારી હોદ્દા સાથે નહીં, તો તમે સિમ્પલી પછી સામાન્ય વાત કરો ને. સામાન્ય કે ભાઈ આ આપણે આ બાબતમાં શું હતું? મેન મુદ્દા ઉપર આવીને વાત કરી, બરોબર. હા, તમે તમારા હોદ્દા નો હા બતાવો. તો મારા હોદ્દાની જરૂર નથી. કઈ રીતના તમે સમાધાન માટે ફોન કર્યો? હાલો કયો મને. ઈ બેનનો મારામાં ફોન આવ્યો હતો કે મને મારા પતિ છે ઈ બીજી છોકરીઓ સાથે આવા અફેળ છે અને એના ફોટા ને વિડિયા અને રેકોર્ડિંગ ને બધું મોકલ્યું છે. બરાબર. હા, હવે નહીં, એમાં તમે હું એમ તમને એમ કહો કહો. તમે એમ નહીં કહો એ બેન સીધા છે, બરોબર, કોણ રાઈટ. કે છે? તમે કીધું તમે હમણાં આ ભાઈને કીધું કે એ બેન સીધા છે, બરોબર. નહીં, અમે કોઈની એવી વાત નથી કરી. સીધા વાતાની વાત નથી કરી. અમારે બે પાર્ટીને સાંભળીને કીધું હોય કે ભાઈ આ જે કાંઈ છે આપણે હું બધા ઈ જ કહું છું, તમે ઈ બેનનો પક્ષ સાંભળેલો છે, અમે આ ભાઈનો પક્ષ સાંભળેલો છે, બરોબર. આમાં પણ હું ઈ વાતમાં નથી કરતો ભાઈ. પક્ષાપક્ષી અમે નો એમાં કાર્યકર હોય ને કોઈના પક્ષના માણસ નો હોય. અમે કોઈ પક્ષની વાત નથી કરતા, પણ તમે સમાધાનની વાત કરો, કઈ રીતના સમાધાન કરવાનું છે? આ ભાઈને છૂટું જોઈતું હોય, ઈ બેનને છૂટું જોતું હોય. સાંભળી લો. જો ભાઈ તમે અત્યારે જે વાત કરો છો ને અમે શું કહીએ છીએ, તમે અમે સમજો અત્યારે તમે અમે કાર્યકર તરીકે મારે તમારું કામ નહોતું એટલે મારે તમારી હારે વાત ન કરવાની હોય. તમે મારી હારે વાત ના કરવાની, મારે બરોબર. તમારું કેમ કે તો મને ઈ બેને આપણે તમારું નામ નથી દીધેલું અને તમે જે અત્યારે એના દાડિયા બનીને ફોન કર્યો, તમે એના આગેવાન બનીને ફોન કર્યો, એટલે મને ઈ આગેવાન બેને બનીને તમારું નામ દીધું ન હોય. જો ભાઈ, તમને ઈ બેને ફોન કર્યો તો તમારે ઈ બેનને કહેવાય તમે સામેથી ફોન કરો, બરોબર. અમે આનો આગેવાન જો એમ તમે ઈ બેન તરફથી ફોન કર્યો, મેં આમના તરફથી ફોન ઈ તો કર્યો. એની પત્ની છે ને, ઈ ક્યાં કોઈ ત્રાહિત વ્યક્તિ છે? એની પત્ની છે. તો ઈ પત્ની છે તો એ કેસ કર્યો છે, તો જવાબ અમે અદાલતમાં આપીએ છીએ ને. હું આ કામ છે એ સામાજિક છે. તમે કેમ મને એવી રીતે વાત કરો? હું કહું છું તો હું સામાજિક ઈ કામ તમને સામાજિક કામની રીતે તમારી સાથે વાત કરું છું. હું તમને ઈ point મારું છું, કઈ રીતે સમાધાન થશે. તમે ઈ બેનના શું પતિ થાવ છો? તમે
એને શું થાવ છો તો હું તમારી હારે વાત તો કરું? તમે એમ નહીં તો તમે એના શું થાવ અરે છો? પણ હું તો કાર્યકર છું ને, મને એને ફોન કર્યો છે એમ કહું છું. તમે હા, ફોન તો કર્યો હું એ તો કાર્યકર છું, મને આ ભાઈએ ફોન કર્યો છે તમે એટલે હું તમે તમારી સાથે વાત કરું તમે છું કે ઈ શું બેનને રીતે ફોન કઈ કરો ને. રીતના આપણે સાંભળો, સમાધાન ભાઈ, કરશું. તો તમે ઈ બેનને ફોન કરો. મેં ક્યાં તમને કીધું? તમે ઈ પણ બેનને હું ફોન ઈ કરો. કહું ઈ કઈ બેનને ફોન રીતના મને ન આપણે કરવાનો. એમને તમે કીધું સમાધાન કરાવું તો છું, કઈ રીતના સમાધાનમાં મને સમાધાન બેને કરશું? સાંભળી લ્યો, મને ઈ બેને કીધું ને, એટલે ઈ બેનના એવિડન્સ ને રેકોર્ડિંગ ના આધારે મેં ફોન કર્યો. આ ભાઈએ તમને હા, કીધું પણ ઈ બેનારે ડાયરેક્ટ વાત કરી લ્યો ને. હું તમને ઈ તમે પોઈન્ટ એની હારે કહું છું, વાત કરી કઈ લ્યો. રીતના સમાધાન કરાવશું? તમે હાલો કયો. સમાધાન કરવા માંગતા હો તો એની હારે વાત કરી લ્યો ને. મેં તો એના સમાધાન માટે આ ભાઈ હારે ફોન કર્યો છે. તમે મારી હારે વાત કરો છો, મારે તમારું કામ નથી. મને ઈ બેને તમારું નામ દીધું નથી, તો તમારી હારે મારે વાત કરવાનો મતલબ હું? હા, તો પછી ઈ તમારે બેને એમને તમારા તમારું નામ ભાઈને દીધું નથી. હા, ઈ કાંઈ બેન વાંધો નહીં, તમને તમે આ ઓળખતા ભાઈને ફોન નથી, એમ નહીં, અને તમે તમે આ આ ભાઈને ફોન ભાઈના હિસાબે મારી હારે વાત કરો. હું શું તમે મને ફોન કરો? મેં તો આ ભાઈને જે ફોન કર્યો છે ઈ અનિતાબેન ના હિસાબે ફોન કર્યો છે. તમે મને કોના હિસાબે ફોન કર્યો? મેં તમને વિજયભાઈ ના હિસાબે ફોન વિજયભાઈ કર્યો ના છે. હિસાબે મને ન કરી શકો, કેમ કે હું ત્રાહિત વ્યક્તિ છું અને મને બેને તો કીધું છે તમે મેં ફોન ડાયરેક્ટ કર્યો છે. વ્યક્તિ જો તો તમે વિજયભાઈને વિજયભાઈ ને એની ડાયરેક્ટ ઇન્ફોર્મ પત્નીએ ના કીધું, કરી શકો. સાંભળી લ્યો ભાઈ, એ મને એમની પત્નીએ કીધું મારા હસબન્ડ હારે તમે વાત કરો, એટલે મેં કર્યો છે. તમને હા, તમારો તો મને ઈ ભાઈ મને વિજયભાઈ કે વિજયભાઈએ સાંભળી ઈ જ લ્યો. કીધું કે આ ભાઈનો ફોન આવ્યો તો હા, આ પણ ભાઈએ તો જરીક એનો વાત ફોન કરો. આવ્યો તો ઈ અનિતાબેન હારે વાત કરી લ્યો ને. મને ક્યાં કહેવાય? અનિતાબેને મને ફોન કર્યો છે ને અનિતાબેને ભાઈનું નામ તો દીધું છે. તમે મને વિજયભાઈને વાત તમારું કરી, નામ તમે દીધું ફોન નથી. કેને કર્યો? તમે તમે ફોન તમારું કેને નામ કર્યો? મને દીધું નથી કે ભાઈની હારે વાત કરજો. પણ તમે કેને ફોન કર્યો? મેં એમના વિજયભાઈને ફોન હસબન્ડ કર્યો હારે ને? વાત કરી છે. તમે કેને ફોન કર્યો? વિજયભાઈ હારે, બરોબર? વિજયભાઈ ને એની પત્નીએ કીધું છે ને મેં કર્યો. તમને હા, વિજયભાઈ પણ કહે હું ઈ જ તો કહું છું, અનિલાબેન હારે વાત કરો. અનિલાબેન હારે વાત કરો. મને કે હું નહીં, છું, તમે હું છું, વિજયભાઈને હું ફોન છું. કર્યો, વિજયભાઈ મને કીધું કે આ ભાઈનો મને તમે ફોન આવ્યો તો વાત કરો, તો હું તમારી હારે જ વાત કરું ને. વિજયભાઈએ તમને કીધું હોય તો વિજયભાઈને કયો કે તારી પત્નીના નંબર લાવ અને એની હારે વાત કરી લ્યો. નહીં, તમે એમ કહો મને વિજયભાઈ બોલી મને જાઓ, કીધું આ ભાઈનો ફોન આવ્યો તો વાત કરો, તો હું તમે તમારી મારી હારે વાત કરું કે મને એની સાંભળી લો, પત્ની હારે વાત કરું? મને અનિતાબેને કીધું એટલે મેં એને ફોન કર્યો છે. હવે તમને વિજયભાઈ કહે તો તમે હા, વાંધો અનિતાબેન નહીં, હારે વાત હાલો. કરી લ્યો. ઓકે ઓકે. હા, મારી હારે વાત તમારે ન કરવાની, કેમ કે મને તમે કીધું નથી. મને અનિતાબેને એના હસબન્ડ નું જ નામ દીધું છે, એટલે હા, તમે મને પણ ફોન વાંધો ન નહીં. કરી શકો. મારે તમારી હારે વાત જ ન કરવાની હોય. જો તમારી હારે વાત ના કરવાની, મારી હારે વાત ના કરવાની, હા. બરોબર? હવે વિજયભાઈ મને એમ કીધું આ ભાઈનો ફોન આવ્યો, આ ભાઈ તો હારે ઈ વાત ભાઈનો કરો, તો ફોન મારે સાંભળો, તમારી ઈ હારે જ ભાઈનો વાત કરવી ફોન પડે ને. આવ્યો તો ઈ ભાઈમાં રેકોર્ડિંગ હશે, સાંભળી લ્યો. ભાઈ, મેં તમને ક્યાં કીધું રેકોર્ડિંગ તો રાખવાના અમે આવતા જ તમે મને એમ નથી. કહો કે તમે આને ફોન કર્યો તો મને અનિતાબેને કીધું છે, અનિતાબેને ફોટા મોકલ્યા છે, અનિતાબેને રેકોર્ડિંગ મોકલ્યા છે. આ હા, ભાઈની પણ મમ્મી જો ઢેઢડી ઈ શબ્દ બોલે છે. ઈ બધી વસ્તુ કોર્ટે દીધેલી છે. ભાઈ હવે ઓકે, હવે વાંધો ઈ નહીં, વિષય હવે મારો જી નથી. આપણે એવું ભાઈ કાંઈ જો નથી. સાંભળો, ઈ જો વિષય તમને મારો કાંઈ નથી. એમને ઈ જે જો સાંભળી લો, ઈ વિષય અમારો નથી. આપણે અમારો કાંઈ વિષય વાંધો નહીં, સામાજિકનો છે. તમને ઇસ્યુ નથી ને કાંઈ આમાં? કેને? તમને? મારે શેનો ઇસ્યુ હોય? હું હા, કાર્યકર ઓકે છું, મારે શેનો ઓકે, ઇસ્યુ હાલો કરવાનો? હા, ઓકે, હાલો મૂકો. હાજી.